morning. How are you? Fine? Today we will take our fourth lecture of our unit 4, longer, bigger, longer, sharper and bigger. Okay? Now we will discuss our activity 6. છઠ્ઠી એક્ટિવિટીથી આપણે એક્ટિવિટીઝ સોલ્વ કરવાની બાકી છે, તો આપણે છઠ્ઠી એક્ટિવિટી શરૂ કરીશું. તમે બધા પણ તેને તમારી ટેક્સ્ટબુકમાં અથવા તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૂચના આપી છે, સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને એક કોઠામાં નોંધે છે અને પછી એના ઉપરથી એ લોકો ચર્ચા કરે છે. સૌથી પહેલાં આપણે કોઠો જ સમજી લઈએ. જુઓ, સ્વપ્નિલ એની વેઇટ એટલે એનું વજન છે 20 kg એટલે 20 કિલો. એની હાઇટ છે 110 સેન્ટીમીટર 110 સેન્ટીમીટર. બર્થ ડેટ આપી છે 24 ઓક્ટોબર 2001 અને લેન્થ ઓફ નોઝ એટલે નાકની લંબાઈ આપી છે 4 સેન્ટીમીટર. પછી નીચે બીજું નામ આપ્યું છે ગીતાંશનું વેઇટ છે 25 kg 25 કિલો. એની હાઇટ છે 110 સેન્ટીમીટર 110 સેન્ટીમીટર એટલે બંને સરખા જ છે. એની બર્થડેટ આપી છે 26 ઓક્ટોબર 2001. 2 દિવસ સ્વપ્નિલ કરતાં એ નાનો છે. અને લેન્થ ઓફ નોઝ આપ્યું છે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર એના નાકની લંબાઈ છે. બરાબર. હવે એની નીચે આપેલા ડાયલોગ્સને આપણે સમજીએ. જુઓ, સ્વપ્નિલ સે વોટ ઇઝ યોર વેઇટ. સ્વપ્નિલ પૂછે છે કે તારું વજન કેટલું છે. ગીતાંશ છે 25. ગીતાંશ કહે છે 25. બરાબર છે. હવે સ્વપ્નિલ એને ખીજવવા માટે ચીડવે છે. શું કહે છે? ઓ ફેટ મેન, અરે ઓ જાડા માણસ, યુ આર ફેટર ધેન આઈ. જો અહીંયા આપણે ડિગ્રી સમજવાની છે. યુ આર ફેટર ધેન આઈ. તું મારા કરતાં જાડો છે. ફેટર. બરાબર. કારણ કે ગીતાંશનું વજન 25 કિલો છે અને સ્વપ્નિલનું 20 કિલો છે, એટલે સ્વાભાવિક છે કે ગીતાંશ વધારે છે. એટલે સ્વપ્નિલ એને ખીજવે છે કે અરે ઓ જાડા માણસ, તું મારા કરતાં જાડો છે. ગીતાંશ હવે એને સામે બીજું કટાક્ષમાં કહે છે. શું કહે છે? યોર નોઝ, તારું નાક. લુક એટ યોર નોઝ, અરે તારા નાક સામે તો જો. ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ, તે મારા નાક કરતાં વધારે લાંબુ છે. શેના ઉપરથી ખબર પડી? તો લેન્થ ઓફ નોઝ. ગીતાંશનું 3 સેન્ટીમીટર છે, સ્વપ્નિલનું 4 સેન્ટીમીટર છે. એટલે સ્વપ્નિલનું નાક લાંબુ છે એટલે ગીતાંશ એને ખીજવે છે. સ્વપ્નિલ એને જાડીઓ કહીને ખીજવે છે અને ગીતાંશ એને લાંબા નાકવાળો એમ કરીને એને ખીજવે છે. સ્વપ્નિલ સેડ, ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે. તું મારી સાથે આવી રીતે વાત કરીશ નહીં. ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે. તું આવી રીતે મારી સાથે વાત કરીશ નહીં. એટલે કે તું મને આવી રીતે મારા નાક ઉપર કટાક્ષ કરીશ નહીં. કેમ? યુ આર યંગર ધેન આઈ. કારણ કે તું મારા કરતાં યંગર એટલે નાનો છે, ઉંમરમાં નાનો. મોટો હોય ને ઓલ્ડર કહેવાય, નાનો હોય ને યંગર કહેવાય. તું મારા કરતાં નાનો છે. કેવી રીતે ખબર પડી? તો બંનેની બર્થડેટ ઉપર જુઓ કોઠામાં. જો, સ્વપ્નિલની છે 24 અને ગીતાંશની છે 26. એટલે સ્વપ્નિલ મોટો છે. એટલે સ્વપ્નિલ કહે છે કે હું તારા કરતાં 2 દિવસ મોટો છું, એટલે તું મારી સાથે આવી રીતે વાત કરી શકે નહીં. એટલે ગીતાંશ પૂછે છે વોટ્સ યોર બર્થ ડેટ. જુઓ, ગીતાંશ પૂછે છે વોટ્સ યોર બર્થ ડેટ, તારી બર્થ ડેટ કઈ છે. સ્વપ્નિલ સેઝ 24 ઓક્ટોબર, મારી 24 ઓક્ટોબર છે. સ્વપ્નિલ કહે છે ને કે તું મારી સાથે આવી રીતે વાત ના કરી શકે, તું મારા કરતાં નાનો છે. એટલે સ્વપ્નિલ એને પૂછે છે કે તારી બર્થ ડેટ કઈ છે. એટલે કહે છે મારી તો 24 ઓક્ટોબર છે. ગીતાંશ સેઝ લેટ મી સી, ચલ મને જોવા દે. એમ કરી અને ગીતાંશ પેલા કોઠામાં જોઈએ છે. જો આપણે પણ જોઈએ કોઠામાં. માય બર્થ ડેટ ઇઝ 26 ઓક્ટોબર. કોઠામાં જોઈને કહે છે કે એની 24 છે અને મારી 26 છે. 2 days, ફક્ત 2 દિવસનો જ તફાવત છે. એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. અને
અને તું પાછો 2 દિવસનો તફાવત છે ને તું પાછો એમ કહે છે કે તું મારા કરતાં 2 મોટો છે. સ્વપ્નિલ સેડ, આ તો બંને જણા મસ્તી કરે છે, મજાક કરે છે. હવે અંતે સ્વપ્નિલ એને કહે છે સોરી બટ લુક એટ ધ હાઇટ. સ્વપ્નિલ એની માફી માગે છે કે અરે હું તો યાર ખાલી તારી જોડે મસ્તી જ કરું છું, સોરી માફ કરજે. હજી પાછો કહે છે બટ લુક એટ ધ હાઇટ, પણ હાઇટ ઉપર તો જો, હાઇટ ઊંચાઈ તરફ તો જો. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ. અને પછી પોતે જ બંનેની હાઇટ જોઈ અને કહે છે ઓહો તું મારા જેટલો જ ઊંચો છે. ગીતાંશ સેડ, હવે ગીતાંશ એને કહે છે કે હેપી, ખુશ થઈ ગયો. એટલે સ્વપ્નિલ કહે છે યુ હેપી. સ્વપ્નિલ એને સામે પૂછે છે કે તું ખુશ થઈ ગયો, બરાબર. તો આ રીતે આ બંને મિત્રો એક કોઠામાં બધી માહિતી પૂરી અને ખાલી મસ્તી મજાક કરે છે અને આપણને ડિગ્રી કેવી રીતે બને તે શીખવાડે છે. હવે એની નીચે જુઓ, એવો જ કોઠો આપેલો છે સેમ. એની અંદર તમારે તમારા 4 ફ્રેન્ડ્સના નામ, 4 બેનપણીઓના નામ લખવાના. છોકરીઓ હોય તો બેનપણીઓના નામ લખે, છોકરાઓ હોય તો ફ્રેન્ડ્સના નામ લખે. 4 ફ્રેન્ડ્સના નામ લખી અને ચારેયનું વજન, ચારેયની ઊંચાઈ, પછી ઊંચાઈ સેન્ટીમીટરમાં, પછી ચારેયની બર્થડે અને ચારેયના લેન્થ ઓફ નોઝ, નાકની લંબાઈ લખવાની છે. એ રીતે તમારે તમારી જાતે જ પૂરી લેવાનું છે. એ પૂરાઈ જાય પછી તમારે એની સામે આપેલી ખાલી જગ્યાઓ એ કોઠાને આધારે પૂરવાની છે. જુઓ મેં અહીંયા એમનામ જ આશરે 4 છોકરીઓની બધી માહિતી પૂરી છે, એ તમે જુઓ. ચલો કોઠામાં જુઓ બધા. પહેલું નામ મેં લખ્યું છે મીના. મીનાનું વજન છે 50 કિલો. એની હાઇટ છે 132 સેન્ટીમીટર. બટેટ આપી છે 3/8/1977 અને લેન્થ ઓફ નોઝ છે 2 સેન્ટીમીટર. એવી રીતે કિન્નરી, એનું વજન છે 48 kg, હાઇટ છે 145 સેન્ટીમીટર. બર્થડેટ આપ્યું છે 21 જુલાઈ 1978 અને લેન્થ ઓફ નોઝ છે 3 સેન્ટીમીટર. પછી 3rd નંબરમાં છે ધ્રુવી. એની વેઇટ આપી છે 51 kg, હાઇટ આપી છે 148 સેન્ટીમીટર. બર્થડેટ આપી છે 14 નવેમ્બર 1980 અને લેન્થ ઓફ નોઝ આપી છે 2.5 સેન્ટીમીટર. પછી ચોથું નામ છે સુનીતા. એનું વેઇટ છે 49 kg, હાઇટ છે 140 સેન્ટીમીટર. બર્થડેટ છે 17 માર્ચ 1976 અને લેન્થ ઓફ નોઝ આપ્યું છે 4 સેન્ટીમીટર. હવે એના આધારે હું સામેની ખાલી જગ્યાઓ પૂરીશ. જો તમને તમારી બેનપણીનું નામ લખી અને સામેની ખાલી જગ્યાઓ પૂરતા આવડે તો ઠીક છે, ના આવડે તો મેં જે લખ્યું છે એ પ્રમાણે જ તમે એને નોટમાં લખી શકો છો. પણ અત્યારે ખાલી આ સમજાવું છું એ સમજી લો, બરાબર. ચલો હવે જુઓ પહેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. હવે ઊંચાઈમાં કોઈ પણ ઊંચાઈમાં જો કોઠામાં જુઓ 132 સેન્ટીમીટર, 145 સેન્ટીમીટર, 148 સેન્ટીમીટર અને 140 સેન્ટીમીટર. તો આપણે સૌથી વધારે હાઇટવાળું નામ લખી દઈએ કે દાખલા તરીકે ધ્રુવી. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું ધ્રુવી ઇઝ ટોલર ધેન, એનાથી ઓછી હાઇટ છે કિન્નરી, તો લખીશું કિન્નરી, બરાબર. પછી બીજી ખાલી જગ્યા નોઝ ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા. હવે નાકની લંબાઈમાં પણ કોનું વધારે લાંબુ નાક છે તો સુનીતાનું. તો સૌથી પહેલી ખાલી જગ્યામાં લખીશું સુનીતાઝ એપોસ્ટ્રોફી એસ. સુનીતાઝ નોઝ ઇઝ લોંગર ધેન, એનાથી નાનું નાક છે કિન્નરીનું, તો લખીશું કિન્નરીઝ, કિન્નરીઝ એપોસ્ટ્રોફી એસ, બરાબર. હવે ત્રીજી ખાલી જગ્યા માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ ખાલી જગ્યા. હવે જુઓ કોઠામાં, હવે આમાં આપણું નાક તો આપણે નાકની લંબાઈ લખી નથી, પણ આપણે કોઈનું પણ લખી શકીએ. દાખલા તરીકે 4 સેન્ટીમીટર લાંબુ નાક એ વધારે લાંબુ કહેવાય. એટલે આપણે લખીએ કે ભાઈ આપણું નાક એટલું લાંબુ નથી, તો આપણે અહીંયા લખીશું કે આ માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ 4 સેન્ટીમીટર કોનું છે સુનીતાનું, તો આપણે ત્યાં ખાલી જગ્યામાં સુનીતા લખી શકીએ. પછી ચોથી ખાલી જગ્યા આઈ એમ ખાલી જગ્યા. હવે આપણે આપણી હાઇટ માપી લો. દાખલા તરીકે આપણી હાઇટ કેટલી છે આશરે કહીએ તો દાખલા તરીકે 140 સેન્ટીમીટર છે અથવા તો 147 સેન્ટીમીટર છે.
તો આપણાથી ઓછી હાઇટવાળું કોણ છે? કિન્નરી, બરાબર. અથવા તો આપણી જેટલી હાઇટ છે એનાથી ઓછી હાઇટવાળું કોણ છે? દાખલા તરીકે મારી હાઇટ છે 135 સેન્ટીમીટર છે, તો મારાથી ઓછી હાઇટવાળું કોણ છે? તો મીના. તો અહીંયા ખાલી જગ્યામાં લખી શકો કે આઈ એમ ટોલર ધેન મીના, બરાબર. પછી ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર, ખાલી જગ્યા ઓલ્ડર, ખાલી જગ્યા ઓલ્ડર છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી બનાવવાની છે આપણે અહીંયા. એટલે જેની ઉંમર વધારે હોય, ઉંમરથી 6 જે છે 1976 એ સૌથી મોટું, એનાથી નાનું 77 વાળું, એનાથી નાનું 78 વાળું ને એનાથી નાનું 80 વાળું. તો કોઈ પણ બેની કમ્પેર કરવાની છે. ઓલ્ડર એટલે કોઈ પણ બે જુઓ, દાખલા તરીકે આપણે મીના અને કિન્નરી લઈએ, તેમાં કોણ મોટું છે? તો મીના. તો આપણે અહીંયા લખીશું મીના ઇઝ ઓલ્ડર ધેન કિન્નરી. પછી છઠ્ઠી જુઓ, ખાલી જગ્યા ટોલ, ખાલી જગ્યા. આમાં આપણે ટોલ છે, ઊંચાઈ તો કોઈની સરખી નથી લખી એટલે આપણે એને ટોલમાંથી ટોલર બનાવી દઈશું. અને જુઓ કિન્નરીની હાઇટ 145 સેન્ટીમીટર છે અને સુનીતાની છે 140. તો એ બે લખી નાખીએ કે ભાઈ કિન્નરી ઇઝ ટોલર ધેન સુનીતા. તમે કોઈ પણ રીતે એડજસ્ટ કરી શકો છો. પછી સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હેવીયર, ખાલી જગ્યા વજનમાં જુઓ કોણ વજન વધારે છે? તો 51 કિલો છે ધ્રુવીનું, તો લખી નાખો ધ્રુવી ઇઝ હેવીયર ધેન, કોના કરતાં? એનાથી ઓછું વજન છે તો મીના. ધ્રુવી ઇઝ હેવીયર ધેન મીના. તો આ રીતે તમે તમારા ફ્રેન્ડ્સની માહિતી પણ લખી શકો અને ના ફાવે તો આની આ કોપી પણ નોટમાં કરી શકશો જ્યારે હું ફોટા પાડીને મોકલું ત્યારે. હવે એક્ટિવિટી 7 તો આપણે કરવી નથી. એક્ટિવિટી 8 જુઓ. ચલો જુઓ, એમાં એક સરસ મજાનો ગ્રાફ આપેલો છે. પ્રાણીઓનો ગ્રાફ છે. નીચે આડી લાઈનમાં બધા પ્રાણીઓના નામ લખેલા છે અને ઊભી લાઈનમાં એમના જો બાજુમાં લખેલી લાઈફ સ્પાન એટલે જીવનકાળ, જીવન કેટલા વર્ષો સુધી એ જીવતા રહી શકે એને કહેવાય લાઈફ સ્પાન. અને યર્સ કેટલા વર્ષો, બરાબર, વર્ષમાં આપેલું છે. એ 20, 40, 60, 80 જે છે એ બધા વર્ષ છે. દાખલા તરીકે ડોગ છે તો એ ડોગ છે 20 વર્ષથી પણ ઓછું જીવન જીવે છે, બરાબર. ડોગનું છે 20થી અડધું જોઈએ તો 10 અને 10થી અડધાથી પણ ઓછું છે તો આપણે એને 9 વર્ષ 8 વર્ષ એવું લખી શકીએ છીએ. એવી રીતે આ બધા પ્રાણીઓ કેટલા વર્ષો સુધી જીવતા રહી શકે છે, મેક્સિમમ એનું આયુષ્ય કેટલું છે એના ઉપરનો આ ફોટો છે. હવે એની નીચે જુઓ એનિમલ્સ અને લાઈફ સ્પાન આપેલું છે. એમાં અમુક ખાલી જગ્યાઓ છે આપણે પૂરીશું. તો આપણે રાની સ્કેલ લઈને બેસીએ તો જોતા જઈએ કે ભાઈ ચિમ્પાન્જીનું આયુષ્ય કેટલું છે. તો આપણે સ્કેલ આડી મૂકીએ તો ચિમ્પાન્જીની જે બોર્ડર છે ત્યાંથી કેટલે સુધી તમારી સ્કેલ પહોંચે છે? 20થી ઉપર જાય છે, 20 અને 40ની વચ્ચે, એટલે આપણે લખી દઈએ 30 યર્સ, બરાબર. પછી 22 યર્સ, તો 22થી સેજ ઉપર લઈએ તો 22 યર્સમાં કોનું નામ આવે છે? તો કાવ. તો આપણે ત્યાં લખીશું કાવ. પછી 70 યર્સ ઉપર ફૂટપટ્ટી આડી રાખીએ 60 અને 80ની વચ્ચે તો કોનું નામ આવે છે? તો એલિફન્ટ. પછી 9 યર્સમાં હમણાં આપણે ચર્ચા કરી રીતે ડોગ. પછી મેનનું આયુષ્ય જુઓ, મેનનું આયુષ્યની ઉપર ફૂટપટ્ટી રાખો કેટલે પહોંચે છે? 100 એટલે 100 યર્સ. પછી સામે ફરીથી એક જ ફોટો છે બીજો, એમાં પણ 100 યર્સમાં એક તો મેન એક જ આવે છે એટલે મેન લખી નાખીશું. પછી ટોર્ટોઇઝનું વર્ષ કેટલા થાય છે? તો ટોર્ટોઇઝ ઉપર ફૂટપટ્ટી રાખો અને જુઓ તો 140 160ની વચ્ચે આવે છે એટલે 150 યર્સ. પછી ગોટનું જુઓ 0 અને 20ની વચ્ચે છે પણ 20થી વધારે નજીક છે એટલે ત્યાં આપણે 15 યર્સ લખીશું, 15 વર્ષ. પછી હોર્સ ઉપર ફૂટપટ્ટી રાખો અને જુઓ તો ક્યાં આવે છે? એક્ઝેક્ટ 60 ઉપર આવે છે એટલે આપણે લખીશું 60 યર્સ. અને શીપ ક્યાં આવે છે? તો 0 અને 20ની બરાબર વચ્ચે જેવું લાગે છે એટલે ત્યાં આપણે લખી દઈશું 10 યર્સ. તો આ રીતે આપણો આખો ગોઠવો પૂરાઈ ગયો. હવે એની નીચે પ્રશ્ન આપેલા છે. પ્રશ્નના જવાબ કેવી રીતે લખવાના છે એને આપણે જોઈએ. ચલો જુઓ પહેલો પ્રશ્ન. હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી? શું પૂછે છે આપણને અહીંયા કે હુ લીવ્સ કોણ જીવે છે શોર્ટર લાઈફ એટલે ટૂંકું જીવન કોના કરતાં? ચિમ્પાન્જી કરતાં.
ચિમ્પાન્જી કરતાં ટૂંકું જીવન કોણ જીવે છે? તો જુઓ આપણે આપણા કોઠામાં જોઈશું. ચિમ્પાન્જીનું 30 વર્ષનું આયુષ્ય છે. એના કરતાં 30થી થોડું ઓછું કોનું આયુષ્ય આવે છે? તો 22 યર્સ આવે છે કાવનું. તો આપણે અહીંયા લખી નાખીશું, હુની જગ્યા પર લખીશું કાવ, અને પછી આખો પ્રશ્ન. કાવ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્જી. બરાબર. હવે બીજો પ્રશ્ન. હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ? લોંગર એટલે લાંબુ. બકરી કરતાં લાંબુ કોણ જીવે છે? તો જુઓ આપણા કોઠામાં બકરીનું 15 વર્ષનું આયુષ્ય આપણે લખ્યું છે. તો 15થી વધારે આયુષ્ય કોનું થશે? એક સ્ટેપ આગળ જઈએ તો પાછું કાવ આવે છે. તો લખી નાખો અહીંયા કે કાવ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. હવે જુઓ ત્રીજો પ્રશ્ન. whose lifespan is shorter than the horse lifespan? શું પૂછે છે અહીંયા આપણને કે કોનો જીવનકાળ ટૂંકો છે? હોર્સ લાઈફસ્પાન ઘોડાના જીવનકાળ કરતાં. કોનો જીવનકાળ ઘોડાના જીવનકાળ કરતાં ટૂંકો છે? તો જુઓ પાછો આપણે કોઠામાં ઘોડાનું જીવનકાળ છે 60 યર્સ, એટલે એનાથી ઓછું હોય એવું કોણ છે? તો 30 યર્સ વાળું લખી નાખીએ. એનાથી એક સ્ટેપ ઓછું જોઈએ તો 30 યર્સ આવે છે ચિમ્પાન્જી. તો અહીંયા જવાબમાં આપણે લખીશું ચિમ્પાન્જીઝ એપોસ્ટ્રોફી એસ lifespan is shorter than the horse lifespan. ખાલી whose-ની જગ્યા પર ચિમ્પાન્જીઝ લખવાનું અને બાકી આખો પ્રશ્ન એમને એમ કોપી મારવાની છે. હવે જુઓ ચોથો પ્રશ્ન. whose lifespan is longer than the sheep's? કોનો જીવનકાળ શીપ ઘેટાના જીવનકાળ કરતાં વધારે લાંબો છે? તો જુઓ કોઠામાં ઘેટાનું જીવન છે 10, એનાથી વધારે એક સ્ટેપ આગળ જઈએ તો 15 વર્ષ. કોનું આવે છે? ગોટ. તો આપણે જવાબમાં લખીશું ગોટ્સ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. બરાબર. હવે પાંચમો પ્રશ્ન જુઓ. whose lifespan is shorter than the rabbit? સસલા કરતાં ઓછો સમયગાળો, સસલા કરતાં ટૂંકો સમયગાળો કોનો છે? તો જુઓ કોઠામાં તો સસલાનું નામ જ નથી, તો આપણે ઉપર પેલામાં જોવું પડશે, ગ્રાફમાં જોઈએ તો ભાઈ રેબિટનો જીવનકાળ કેટલો લાગે છે આપણને? 20થી ઉપર લાગે છે થોડો. બરાબર. 20થી થોડો ઉપર આવે કે 20 આવે છે, ચલો એક્ઝેક્ટ ના 20થી ઓછું આવે છે, પણ 17 વર્ષ જેવું આવે છે. આપણને અહીંયા પૂછ્યું છે કે રેબિટ કરતાં ટૂંકું કોણ જીવે છે. ઓકે, તો દાખલા તરીકે આપણે 15 વર્ષ ગણીએ ને તો એના કરતાં ઓછું જીવન કોનું છે? તો ડોગનું. તો આપણે અહીંયા લખીશું ડોગ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. હુ લીવ્સ લોંગર ધેન મેન? માણસ કરતાં વધારે લાંબુ કોણ જીવે છે? તો માણસનું આયુષ્ય જુઓ કેટલું છે? 100 વર્ષનું. એના કરતાં વધારે આયુષ્ય છે ટોર્ટોઇઝનું. તો આપણે જવાબમાં લખીશું ટોર્ટોઇઝ લીવ્સ લોંગર ધેન મેન. બરાબર. તો અહીંયા આપણી એક્ટિવિટી 8 પૂરી થઈ. આને પણ તમારે નોટમાં લખવાની છે ગ્રાફ દોરીને. હવે એક્ટિવિટી 9 જુઓ. કેટલાક રીડલ્સ આપેલા છે એને વાંચવાના છે. ચલો પહેલું જુઓ. ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. શું કીધું છે આપણને? સસલા કરતાં નાનું અને ઉંદર કરતાં મોટું છે. ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક. અને સાપનો દુશ્મન છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઓપ્શન આપ્યું છે કોબ્રા, આ મંગૂસ અને આ કેટ. તો જવાબ આવશે મંગૂસ. મંગૂસ એટલે થશે નોળિયો. સાપ અને નોળિયાની લડાઈ આપણે ઘણીવાર જોઈએ છીએ. ચલો હવે બીજો પ્રશ્ન જુઓ. બીજું રીડલ્સ છે.
ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો, ચકલી કરતાં મોટું છે. એન્ડ સ્મોલર ધેન અ ક્રો, અને કાગડા કરતાં નાનું છે. ઇટ્સ કલર ઇઝ ગ્રીન, અને એનો કલર લીલો છે. લીલો કલર જોઈએ એટલે આપણને તરત જવાબ ખબર પડી જાય કે પેરોટ જ છે. એટલે જવાબ આવશે પેરોટ. હવે ત્રીજું રીડર જુઓ. ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ એન્ડ ધ ડિયર, ઘોડા અને હરણ કરતાં વધારે ઝડપથી દોડે છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ, તે જંગલી પ્રાણી છે. ઇટ હેઝ વેરી શાર્પ ક્લોઝ એન્ડ ટીથ, એના પંજા અને એના દાંત બહુ જ તીક્ષ્ણ છે, અણીવાળા છે. વોટ ઇઝ ઇટ? તો જવાબ આવશે ડોગ અને કેટ તો નહીં આવે, પણ શું આવશે? ચિત્તા, ચિત્તો આવશે. એ હરણ કરતાં પણ વધારે ઝડપથી દોડે છે ચિત્તો. હવે ચોથો પ્રશ્ન જુઓ. ઇટ લુક્સ લાઇક અ હોર્સ, ઘોડા જેવું દેખાય છે. ઇટ હેઝ સ્ટ્રીપ્સ ઓન ઇટ્સ બોડી, સ્ટ્રીપ્સ એટલે પટ્ટા, તેના શરીર ઉપર પટ્ટા છે. વોટ ઇઝ ઇટ? પટ્ટાવાળું તો કયું પ્રાણી છે? ઝેબ્રા. તો અહીંયા જવાબ આવશે ઝેબ્રા. અહીંયા આપણી એક્ટિવિટી 9 પૂરી થઈ અને આપણો પાઠ પણ પૂરો થયો. જે કંઈ ફોટા મોકલું તે બધું તમારે નોટમાં લખવાનું છે. બધા વિષયનું જે કંઈ નોટ્સમાં તમને લખવા આપે તે તમારી નોટ્સમાં તમે તૈયાર રાખજો. જ્યારે પણ સ્કૂલે આવવાનું થશે ત્યારે નોટ્સ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ, કમ્પ્લીટ હશે અને લઈને જ આવવું પડશે નોટ્સ. એટલે મહેરબાની કરીને ઘરે બેસીને ભણો છો, પણ જેટલી નોટ્સ મોકલીએ છીએ એટલું નોટમાં કમ્પ્લીટ લખતા જજો.